અત્યારે આપણે જવા કરવા તૈયાર કરવા જઈ રહ્યા જેનું નામ છે સરેરાશ મુક્ત પથ. સાંજના ટેસ્ટ છે બેટા. તમારો લેક્ચર કેટલા વાગે હોય છે ફિઝિક્સનો બેટા? સેકન્ડ લેક્ચર 3 વાગે ને? ઓકે, ને સાંજે ટેસ્ટ છે આપણો, ડોન્ટ વરી બેટા. હો, સાંજે ટેસ્ટ છે 7 વાગે. સાંજે 7 વાગે ટેસ્ટ છે બેટા. હું પીડીએફ તમને મોકલીશ બેટા ક્વેશ્ચનની. એને સોલ્વ કરીને આપણે અપલોડ કરવાના છે એપ પર. 7 વાગે આપણે ઝૂમ પર જોઈન થઈ જજો બેટા. ઓકે, પ્રેઝન્સ એબ્સન્સ પૂરવા માટે. ચલો, વેરી ગુડ બેટા. આજે સાંજે 7 વાગે બેટા, ફરી વારથી કહું છું, ટેસ્ટ માટે રેડી રહેજો બેટા. સરેરાશ મુક્ત પથ, ઇંગ્લિશમાં કહેશું મીન ફ્રી પાથ. બેટા જેને પણ કંઈ ખબર પડે એ બેટા મને આન્સર આપવા ટ્રાય કરજો. માય ફર્સ્ટ ક્વેશ્ચન, કે અત્યારે આ રૂમની અંદર આ વાયુના અણુઓ છે. આ બધા વાયુના અણુઓ છે. હું નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર કહું છું, મતલબ ઓરડાના તાપમાન પછીની વાત કરું છું. ઓરડાના તાપમાને મતલબ વાયુના અણુઓ ગતિ કરવા લાગશે આખા રૂમની અંદર, તો શું થશે? કોઈ મને કહેશો બેટા? અનમ્યુટ થઈને આન્સર આપવા ટ્રાય કરજો બેટા, જેમને પણ બોલવો હોય. કે અત્યારે મેં શું પ્રશ્ન પૂછ્યો કે આ જે રૂમ છે, એક રૂમની અંદર આપણે અણુ ભર્યા છે બેટા, અને મેં તાપમાન આપ્યું છે, તો હવે રૂમની અંદરના અણુઓ શું થશે? અણુઓનું શું થશે બેટા? ગીવ મી અ રિપ્લે બેટા. અથડામણ. અણુની અથડામણ. અણુની અથડામણ થશે બેટા. એક જ અણુ બધા સાથે અથડાશે કે બધા અણુઓ એકબીજા સાથે અથડાશે? બધા અણુ એકબીજા સાથે બધા અણુ. અથડાશે. બધા અણુ એકબીજા એકબીજા સાથે તથા દિવાલ સાથે અથડાશે. ચલો, દિવાલ સાથે બી અથડાશે. રાઈટ. હવે મારો એક પ્રશ્ન છે બેટા, કે આ એક અણુ લઈ લો. આ એક અણુ કેટલા અણુ સાથે અથડાવાની શક્યતા ધરાવી શકે? આની અંદર ધારો કે 1 લાખ અણુ છે ટોટલ, 1 lakhs ટોટલ છે ફોર એક્ઝામ્પલ ધારો કે, તો આ એક અણુ કેટલા સાથે અથડામણ કરી શકશે? એની ક્ષમતા પ્રમાણે. પણ કેટલા? 1 લાખ, 50,000, કેટલા? મેક્સિમમ અથડામણ કેટલી થઈ શકશે? 4. મતલબ એનો મિનિંગ એવો થયો કે આ અણુ અહીંયા અથડાઈ ગયો, પછી અહીંયા અથડાઈ ગયો, પછી અહીંયા અથડાયો, અને પછી અહીંયા અથડાયો, એટલે સ્થિર થઈ જશે એવું? ના. તો બેટા જ્યાં સુધી તાપમાન આપીશું ત્યાં સુધી અથડામણ ચાલુ રાખશે. પણ તો કેટલા અણુઓ સુધી અથડામણ થઈ શકે? ચલો, મેં તાપમાન આપવાનું ચાલુ જ રાખ્યું, તો કેટલા અણુઓ સુધી અથડામણ થઈ શકશે મેક્સિમમ? જેટલા અણુ છે બધા. વેરી ગુડ. 1 લાખ. હા, વેરી ગુડ, વેરી ગુડ. જેટલા અણુની સંખ્યા છે એ બધા જોડે અથડામણ કરી શકશે. રાઈટ આન્સર બેટા. ક્લિયર? વેરી ગુડ. ચલો, મારો બીજો પ્રશ્ન શું છે સમજો બેટા, બધાને આવડી જશે, કશું જ અઘરું નથી હો બેટા, કશું જ અઘરું નથી. માય સેકન્ડ ક્વેશ્ચન ઇઝ ધેટ, કે આપણી જોડે આ એક અથડામણ થઈ અને આ અથડામણ થઈ, એની વચ્ચેનો જે ભાગ છે એમાં અથડામણ થઈ, યસ યા નો? યસ. યસ. અત્યારે ક્યાં થઈશ બેટા? કઈ જગ્યાએ થઈ? આ અથડામણ થઈ પહેલા અહીંયા થઈ, ચલો પછી અથડામણ અહીંયા થઈ, આમની વચ્ચે કઈ જગ્યા પર અથડામણ થઈ બેટા? થઈ ખરા બેટા? યસ યા નો? જો હજુ ફરી વારથી પ્રશ્ન પૂછું છું, શું કહું છું ધ્યાન આપજો. કે ધારો કે આ અણુ આની સાથે અથડાયો, ત્યારબાદ આની સાથે અથડાયો, તો આ જે પોર્શન છે, આટલો પોર્શન,
આટલો પોર્શન, ધારો કે પછી અહીંયા અથડાયો આની સાથે, તો આ જે પોર્શન છે આમાં અથડામણ થાય છે એમ પૂછું છું? ના. ના. મતલબ એટલો પાથ અથડામણ વગરનો છે. મતલબ પેલી અથડામણ અહીંયા થઈ, જુઓ આ પેલી અથડામણ થઈ, આ બીજી અથડામણ થઈ, એની વચ્ચેનું જે અંતર છે, વચ્ચેનું અંતર આટલું, જેમાં અથડામણ થતી નથી. મતલબ બે અથડામણ વચ્ચેના અંતરને, મારા ભૂલકાઓ ધ્યાન આપજો, બે અથડામણ વચ્ચેના અંતરને મુક્ત પથ કહે છે. અને જે સમય હોય ને, રિલેક્સેશન સમય કહેવાય. હવે મારા ભૂલકાઓ કોણ છે? ઓ લલ્લા, ખબર જ નથી હોતી કે હર્ષ પી, હર્ષ પી બેટા, એક તો વિડીયો બંધ કરીને બેઠો હોય. આ બધાની લાક્ષણિકતા કેવી હોય જુઓ, આગવી લાક્ષણિકતાઓ ધરાવે છે બધા. એને ના ખબર હોય કે હું લેક્ચરમાં બેઠો છું, ક્યાં બેઠો છું, રાઈટ? ક્લિયર? તો હવે ધારો કે કેટલી અથડામણ થઈ, જો આ એક અથડામણ, બીજી, ત્રીજી, 4, 5, 6, અહીંથી અહીંયા અથડામણ થઈ, અહીંયા થઈ, અહીંથી અહીંયા થઈ, આ બધી અથડામણો થાય, રાઈટ? તો બધા અથડામણોનું સરેરાશ લઈએ, મતલબ આજે આપણને મુક્ત પથ મળ્યો, એ મુક્ત પથ ના સરેરાશને સરેરાશ મુક્ત પથ કહેશું. જો મારા ભૂલકાઓ ધ્યાન આપજો, એક અણુ આવ્યો, રાઈટ? અહીંયા એક અણુ ઓલરેડી હતો, એની સાથે એણે અથડામણ કરી, તો આ બે અણુ વચ્ચેનું કંઈક આવી વસ્તુ બની. બહુ ડીપલી ભણાવું છું, ધ્યાન આપજો. તો બે અણુ વચ્ચેનું અંતર કેટલું થયું? અંતર, બે અણુ વચ્ચેનું અંતર કેટલું થયું કહેવાય બેટા? કોઈ કહેશો? બે અણુ વચ્ચેનું અંતર જેટલું, વ્યાસ જેટલું, રાઈટ? એ બે અણુ વચ્ચેનું અંતર વ્યાસ જેટલું થયું કહેવાય, રાઈટ? હવે મારા ભૂલકાઓ એકચ્યુઅલમાં અણુ વચ્ચેનું જ્યારે અથડામણ થતી હશે ને, ત્યારે આ અણુએ અથડામણ કરી, ધારો કે ત્યારે અહીંયા 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 બધી જગ્યા પર અણુ હોય એવું જરૂરી નથી કે કોઈ એક જ સાઈડ અણુ હશે. અણુ બધી જગ્યાની પોસિબિલિટી બને બેટા. એટલે એક સાદી ભાષામાં કહેવા જઈએ ને બેટા, તો આ એક ગોળો બની ગયો. જો આ ગોળાને કહેશું આપણે અણુક્રિયા ગોળો. મતલબ જ્યારે અણુ ગતિ કરતો હશે ને, ત્યારે આ આખો ગોળો આમ ગતિ કરતો હશે. યાદ રાખજો. આ ધારો કે અંતર હોય તો અંતરને હું એમ લખી શકું કે વેગ ગુણ્યા સમય. આટલું અંતર કાપ્યું એને, તો આપણે લખી શકશું વેગ ગુણ્યા સમય. આમાં બધા સાથે અથડામણ કરતો જશે. તો મારે અથડામણની સંખ્યા શોધવી હોય, તો તમે હમણાં એવું કીધું કે અથડામણની સંખ્યા એટલે અણુની કુલ સંખ્યા. સમજો બેટા, અણુની કુલ સંખ્યા એટલે આપણે ભણ્યા છીએ n, એટલે આપણે હમણાં જ ભણ્યા હતા n × v લખાય. v ફોર કદ, કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ લખાય. ક્ષેત્રફળ એટલે અહીંયા આડછેદનું ક્ષેત્રફળ કરો તો આ ત્રિજ્યા કેના જેટલી થઈ બેટા? હમણાં આપણે ભણ્યા વ્યાસ જેટલી, રાઈટ? બે અણુના અંતર જેટલી. πd² લંબાઈ એટલે વેગ ગુણ્યા સમય મળ્યું. હવે મુક્ત પથની વ્યાખ્યા શું થઈ? મુક્ત પથ એટલે શું? તો કે કુલ અંતર છેદમાં અથડામણની સંખ્યા. કુલ અંતર કેટલું કાપ્યું? તો કે વેગ ગુણ્યા સમય જેટલું. અને અથડામણની સંખ્યા શું? n πd² v × t. vt કટ થયા, તો મુક્ત પથને હું l વડે દર્શાવું છું બેટા, l.
તો મને મળ્યું n પાઈ ડી સ્ક્વેર. આ હવે આનું સરેરાશ લેવાનું, આનું સરેરાશ મતલબ સરેરાશ મુક્ત ગતિપથ. તો એનું સૂત્ર યાદ રાખજો, L/√2. આ કઈ રીતે આવ્યું હું 12th માં તમને ભણાવીશ બેટા. 1/√2 n પાઈ ડી સ્ક્વેર. આપણા ટેક્સ્ટ બુક વાળાએ તો આ સૂત્ર ડાયરેક્ટલી આપેલું છે, પણ આ તો સૂત્ર કઈ રીતે આવ્યું ને બેટા એ મેં તમને ખાલી સમજાવ્યું. જો હવે બધું ભૂલી જાઓ, હવે ટોટલી નવેસરથી બેટા હું કન્સેપ્ટ કરાવડાવું છું. ક્લિયર? તમારે સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી દો, એવું નથી કહેતો કે નહીં પાડવાના. આ ફર્સ્ટ સ્ક્રીનશોટ. આ સેકન્ડ સ્ક્રીનશોટ. અને થર્ડ સ્ક્રીનશોટ લઈ લો. આ બધું ભણ્યા આપણે, પણ હવે કન્સેપ્ટ શું લર્ન કરીશું બેટા? કન્સેપ્ટ આપણે પકડીએ તો જુઓ કે આપણી જોડે કોઈ રૂમની અંદર વાયુના અણુઓ અસ્વ્યસ્ત ગતિ કરતા હોય તો અહીંયા અથડામણ થઈ, ત્યારબાદ આના અણુ સાથે અથડામણ થઈ, ત્યારબાદ અહીંયા અથડામણ થઈ. ક્લિયર? તો એમનો જે સરેરાશ મુક્ત ગતિપથ એ આટલો હોય, 1/√2 n પાઈ ડી સ્ક્વેર. અથડામણની સંખ્યા હમણાં આપણે ભણ્યા √2 × NeV લેવું પડશે. √2 કારણ કે √2 સરેરાશ વડે ગુણવું પડશે આની અંદર. રેડી? તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, સૂત્ર એ જ વાપરવાનું. વેગ ગુણ્યા સમય, લંબાઈ એટલે વેગ ગુણ્યા સમય. કોઈ વિદ્યાર્થીઓને ના સમજાય એના માટે પાંડુર કૃષ્ણ બેટા મ્યુટ રે બેટા. ક્લિયર? હવે જુઓ, હવે હું આ સૂત્રને ક્યાં સુધી લઈ જાઉં છું, ધ્યાન આપજો. તમને ખબર પડી, ચલો હું ખાલી મને એ કહો કે રૂમ છે, રેડી? રૂમની અંદર વાયુના અણુઓ ભરેલા છે. બેટા રૂમની અંદર આપણે કઈ કઈ વસ્તુ આપણે બદલીએ તો શું બદલાય? ખાલી મને કોઈ કહેશો, આ રૂમની અંદર કઈ કઈ રાશિ આપણે બદલી શકીએ છીએ? તમારો આન્સર શું છે બેટા? ચલો તાપમાન બદલી શકીએ છીએ, રાઈટ. દબાણ બદલી શકો છો. બીજી કઈ વસ્તુ બદલી શકાય? કદ તો બેટા અચળ થઈ ગયું ને, કદ અચળ થઈ ગયું બેટા. ઘનતા તો આપણે જોઈએ. ચલો મને કહો કે તાપમાન વધે તો શું થાય? ગતિ મુક્તપથ ગતિપથ વધે કે ઘટે? મુક્ત ગતિપથ વધે કે ઘટે? જો આપણે જોઈએ સંબંધ. જો ચલો કઈ વાંધો નહીં બેટા, હું તમને સંબંધ બતાવી દઉં કઈ રીતનો સંબંધ આવશે. ચલો માય ભૂલકા પાર્ટી, માય ભૂલકા પાર્ટી, આપણી જોડે આવું એક સૂત્ર હતું ખબર, P = N kBT. કઈ રીતે આવેલું એ પણ સમજાવી દો. PV = μRT હતું, રાઈટ? મ્યુની જગ્યાએ બેટા આપણે N/Na લીધું, V ને છેદમાં ઉતારેલા. આ બધું યાદ હશે. N/V ને આપણે સ્મોલ n કીધું, R/Na ને આપણે kb કીધું અને T કીધું. બેટા સૂત્ર બેટા યાદ આવ્યું? P = N kBT. ગીવ મી રિપ્લે બેટા, યસ યા નો?
जल्दी थी बेटा, गिव मी रिप्ले, यस या नो? वेरी गुड, वेरी गुड, वेरी गुड. चलो तो बेटा અહીંયા હું n ને સૂત્રનો કરતા બનાવું તો p ના છેદમાં કેપીટી થાય, રાઈટ? તો મારું જે સરેરાશ ગતિપથનું જે સૂત્ર છે એ 1/√2 n, n ની જગ્યા પર p ના છેદમાં કેપીટી પાઈ d સ્ક્વેર. તો સૂત્ર શું બન્યું બેટા? કેપીટી ઉપર જશે, √2 p પાઈ kd સ્ક્વેર. તો દેખી શકો છો બેટા અહીંયા એટલો સિદ્ધાંત તો તમને ખબર પડી જાય કે સરેરાશ મુક્ત ગતિપથ તાપમાનના સમપ્રમાણમાં છે અને દબાણના વ્યસ્ત પ્રમાણમાં છે. તાપમાનના સમપ્રમાણમાં અને દબાણના વ્યસ્ત પ્રમાણમાં થયું બેટા. ક્લિયર? ચલો બીજો સંબંધ ઘનતા સાથે મેળવવો છે આ સૂત્રનો. કોઈ કહેશો આમાં ઘનતા કઈ જગ્યાએ એડ કરી શકશું? એવું કોઈ ઘનતાનું સૂત્ર ખરું કે આની અંદર એડ કરી શકાય? કોઈને અનમ્યુટ થઈને બોલવું હોય તો બેટા બોલી શકો છો. અનમ્યુટ થઈને જેને પણ બોલવું હોય બોલી શકો છો. ઘનતામાં કઈ જગ્યાએથી એડ કરી શકાશે બેટા? જલ્દીથી બેટા, ઘનતા કઈ જગ્યાએ એડ કરી શકાશે આમાં? Give me a fast replay, my Bulka party. Give me a fast replay. ઘનતા ક્યાંથી એડ કરી શકાશે આમાં, આ સૂત્રમાં? જુઓ બેટા, સૂત્ર તમારા જુઓ અને કોઈ અનમ્યુટ થઈને બોલો કે સર આની અંદર આપણે ઘનતા અહીંથી એડ કરી શકશું. કાં તો ઘનતાનું સૂત્ર વિચારો કે આમાંથી કોઈ જગ્યાની રાશિ પર આપણે ઘનતા વિચારી શકીએ કે જ્યાંથી એડ કરી શકાય ઘનતાને. બીજા બેટા ઘનતાનું ક્યાંથી એડ કરીશું? કોઈ વિચારશો? ઘનતાનું સૂત્ર શું છે? યાદ છે કોઈને? મને કોઈ કહેશો ઘનતાના સૂત્ર કોઈને યાદ હોય તો કહો મને. એક બહુ સિમ્પલ સૂત્ર છે ઘનતાનું, કોઈને યાદ હોય તો મને કહો. ρRT/mO નહીં, પીએમ કેબીટી આવે પણ પીએમ કેબીટી કેના પરથી આવ્યું હતું બેટા? nm. તો n is equal to ρ/m. તો સૂત્ર શું બનશે? ρ/m m ઉપર જશે. ચલો ક્લિયર? એટલે એલ બાર જે છે એ ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં છે, સરેરાશ મુક્ત ગતિપથ. ક્લિયર? તો બેટા જો આ કન્સેપ્ટ તૈયાર કરજો માય ભૂલકા પાર્ટી, પ્લીઝ મારા લલ્લાઓ. ચલો હવે કન્સેપ્ટનો પહેલો ફોટો, કન્સેપ્ટનો મતલબ આ 4th નંબર આવ્યો. કન્સેપ્ટ ક્લિયર કરશો હવે. સ્ક્રીનશોટ લેજો. रितेश, चौहान, किंजल, मुशीरा बेटा, दृष्टि. हाँ चलो હવે બીજો સ્ક્રીનશોટ લેજો બેટા. હે જીત પટેલ, રોલ નંબર 180 ની વાત કરું છું. તારું તો મોઢું નથી જોયું ને કેટલા દિવસ થયા બેટા. ઓમ સ્ક્રીનશોટ લીધો બેટા? મોઢું લાઈન કે યસ યા નો? હે રિમોટ લઈને બેઠો છે આટલો દૂર? રિમોટ લઈને બેઠો દૂર?
મને તો એવું લાગે કે તારી સ્ક્રીન છે ને એ બીજી દિવાલે બેસે ને તું બીજી દિવાલે ટેકો દઈને બેઠો છે એવું લાગે. એવું નથી ને? કેના પર ભરે લેક્ચર? કોમ્પ્યુટર પર કે મોબાઈલ પર? પીસી પર. હા, એટલા માટે એવું લાગે છે. રાઈટ. ચલો કમ્પ્લીટ. ચલો હવે હું પ્રશ્ન પૂછું છું, કેટલાને આવડે છે આપણે જોઈએ. આના બેઝ પરના 2-3 પ્રશ્નો કરાવું છું. ચલો, બહુ મસ્ત પ્રશ્ન છે. મને કહેજો કે એક રૂમની અંદર મતલબ 2 ગેસ છે, 2 વાયુના અ, અણુની સંખ્યા ઘનતા ઘનતાનો ગુણોત્તર તમને આપેલો છે 5:3 અને વ્યાસનો ગુણોત્તર 4:5 છે. તો મુક્ત પતિગતનો ગુણોત્તર કેટલો? કોઈ કહેશો બેટા કેટલો? પેલા બેટા સંખ્યા ઘનતા એટલે શું? એને કયા સિમ્બોલ વડે દર્શાવશો? ઘનતા એકમ કદ દીઠ અણુની સંખ્યા ઘનતા એટલે ખબર પડે ને? ઘણાને એ જ નહીં ખબર હોય. એકમ કદ દીઠ અણુની સંખ્યા, જેને આપણે n કહીએ છીએ. વ્યાસનો ગુણોત્તર કેટલો? વ્યાસનો ગુણોત્તર એ આપેલો છે 4:5. L1/L2 કેટલા? યા તો L1/L2 કેટલા? કયું સૂત્ર વાપરીશું ખાલી કહેશો મને? આની અંદર જો કયું સૂત્ર વાપરીશું? આ ફર્સ્ટ, આ સેકન્ડ કે થર્ડ? ફર્સ્ટ, સેકન્ડ કે થર્ડ? જો ઘણાને ખબર નથી પડતી ને બેટા સૂત્ર ક્યારે કયું વપરાય, તમને ખબર તો પડી ગઈ. સેકન્ડ, રાઈટ. તો સેકન્ડનું સૂત્ર કંઈક આવું છે, 1/√2 n πd². ચલો L બાર ચલે છે n × d². L1/L2 તો સામે આવશે n2/n1 d2/d1 નો વર્ગ, કારણ કે વ્યસ્ત પ્રમાણ છે. આ સંબંધ લખ્યો એ સમજાયું બેટા? યસ યા નો? તો n2 કેટલા છે બેટા? 3/5. d2/d1 5/4 નો વર્ગ. એટલે 3, 5, 25, 16. 5 × 25, 5 × 15/16 આન્સર આવે. ક્લિયર? ચલો લખી કાઢો.
જો આ ચોપડીનો જ કન્સેપ્ટ ભણાવ્યો છે, મેં બહારનો ભણાવ્યો નથી, એ વસ્તુ યાદ રાખજો બેટા. ક્લિયર? હવે જો બીજો પ્રશ્ન ધ્યાન આપજો. એક આદર્શ વાયુનો અણુની સંખ્યા ઘનતા 3 × 10⁸ સેન્ટીમીટર માઇનસ ક્યુબ અને મુક્ત સરેરાશ મુક્ત ગતિપથ 10⁻² સેન્ટીમીટર હોય તો અણુનો વ્યાસ કેટલો? चलो जोरदार क्वेश्चन है, जल्दी से आंसर दिया जाएगा, टाइम मत लगाना बेटा. चलो आपो आंसर बेटा, आपो चलो फटाफट. नो वे बेटा. આમનો એકનો આન્સર થોડો રાઈટ છે. જસ્ટ અ મિનિટ, કોનો કહું? જીતનો રાઈટ છે, એની આગળ કોઈકનો રાઈટ છે, કારણ કે એને ઘાતમાં નથી કન્વર્ટ કર્યું ને એટલા માટે. ઓલવેઝ ઘાતમાં કન્વર્ટ કરવું પડે બેટા તમારે. જો આ સૂત્ર યુઝ કરવાનું છે બેટા, L bar is equal to 1/√2 n pi d square. d square ને મેઇન બનાવો, 1/√2 n pi l. કોઈ કન્વર્જેશન ના કરતા. 1.414 બધું સેન્ટીમીટર, એટલે આન્સર પણ સેન્ટીમીટરમાં જ આવશે. બસ n ની વેલ્યુ પાઈ 3.14 અને l 10⁻². બસ કમ્પ્લીટ. તો આનો આન્સર તમારો આવશે, ઉપર લઈ જશો ને એટલે જો આવું થશે કન્વર્જેશન. 8માંથી 2 જાય તો 6, ઉપર જાય તો -6, અને બાકીનાનું કેલ્ક્યુલેશન કરશો, એટલે બાકીનાનું કેલ્ક્યુલેશન કરશો એટલે તમારે આવશે 7.5. એનું વર્ગમૂળ કાઢશો એટલે આ આવશે 2. મતલબ
સોરી ભૂલ પડી મારી, આ વર્ગમૂળ કાઢશો એટલે આનું હશે 10⁻³ અને 7.5 નું વર્ગમૂળ આવશે 7.5 નહીં આવે, સોરી અહીંયા લગભગ 8 આવશે. અને ચલો એક જ મિનિટ, આ 6 બેટા આટલું કેલ્ક્યુલેશન કરો ને, 1/1.414 ભાગ્યા 3 ભાગ્યા 3.14 કરો તો 2.7 આવે છે. આ તો ફાઇનલ આન્સર આવી ગયો બેટા. ઓકે, તો અહીંયા છે ને તમારે 10⁻8 થશે. મતલબ કેલ્ક્યુલેશન બધાને ખબર પડી ગઈ ને? વર્ગ દૂર કરશો સામે વર્ગમૂળ લાગશે, બસ 10⁻6. આની ગણતરી કરો ને, 1 ભાગ્યા 1.414 કરો ભાગ્યા 3 ને ભાગ્યા 3.14 કરો બેટા, કેટલા આવે છે જુઓ. 0.075. એનું વર્ગમૂળ કાઢો, એનું વર્ગમૂળ કાઢો. ઓકે, તો મતલબ 2.73 ગુણ્યા 10⁻4 સેન્ટીમીટર. ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. લખી કાઢજો બેટા, લખી કાઢજો બેટા. ક્લિયર બેટા? સિમ્પલ સવાલ છે, આ રીતના પ્રિપરેશન કરજો, તમારી નોટ્સ બનાવેલી જોઈએ મને. ક્લિયર? હવે બેટા હું બીજી એક વસ્તુ તમને કરાવડાવું છું, ધ્યાન આપજો ખાલી આટલી વસ્તુ. આપણે આને કહીશું ગ્રેહામ્સ લો ઓફ ડિફ્યુઝન. ટેક્સ્ટ બુકમાં નથી બેટા, ધ્યાન આપજો. ડિફ્યુઝન એટલે વિસ્તરણ થવું, મતલબ કોઈ અણુ હોય એનું વિસ્તરણ થતું હોય. ડિફ્યુઝન એટલે કશું જ નહીં, એકમ સમય દીઠ કદનું પ્રસરણ થવું. તેને આપણે ગુજરાતીમાં કહીશું ડિફ્યુઝન રેટ. રેડી? ડિફ્યુઝન રેટ. તો એ ડિફ્યુઝન રેટ યાદ રાખજો. ગ્રેહામે એવું કીધું છે કે એ ડિફ્યુઝન રેટ જે છે, રેટ હો, આરે વ્યાસ નથી, રેટ છે બેટા. એ ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં હોય. ક્લિયર? ડિફ્યુઝન રેટ એટલે મેં શું કીધું હમણાં? એકમ સમય દીઠ કદનું પ્રસરણ થવું. ક્લિયર? તો આના પરથી પણ આપણે સંબંધ બનાવી શકીએ ડિફ્યુઝન રેટનું. કદના છેદમાં અને સમયનો સંબંધ ઉલટો આવશે. ઓકે, ચલો એક આ એક સ્ક્રીનશોટ લઈ લેજો બેટાનો. એકમ સમય દીઠ કદનું પ્રસરણ, એને કહેશું ડિફ્યુઝન રેટ. હંમેશા રેટ આવે ને એટલે એકમ સમય થઈ જાય. યસ. ઓકે બેટા, √2 ના છેદમાં √1 આવે. √2 ના છેદમાં √1 આવે. રાઈટ બેટા? શું આવે? √2 ના છેદમાં √1 આવે. પરફેક્ટ બેટા. ચલો હવે બીજું એક કેમેસ્ટ્રીમાં પણ આવે છે તમારે એક વસ્તુ, રિયલ ગેસ ઇક્વેશન. જો આદર્શ વાયુ સમીકરણ શું છે? જો એક્સ્ટ્રા છે હો બેટા, જેને તૈયાર કરવું એ કરજો. એનસીઆરટીમાં નથી આપ્યું પણ થોડું વધારે કરાવું છું બેટા. રિયલ ગેસ ઇક્વેશન, આદર્શ વાયુ સમીકરણ. રિયલ એટલે એને ગુજરાતીમાં જે કહેવાતું હોય એ બેટા મને ખબર નથી. રિયલ ગેસ ઇક્વેશન, વાસ્તવિક. ઓકે, વાસ્તવિક વાયુ સમીકરણ. બહુ મસ્ત છે, તો ધ્યાન આપજો. એકચ્યુઅલમાં દબાણ આટલું ના હોય, દબાણ છે ને રિયલમાં આટલું આવે, an²/v². અને કદ આટલું નથી, કદમાં આટલો ઘટાડો છે, nb = RT.
જ્યાં એ અને બી એ વાન ડર વાલ્સ કરીને તમે જે ભણ્યા ને અચળાંક છે, વાન ડર વાલ્સ અચળાંક. ક્લિયર? મતલબ એન સ્ક્વેર બાય વી જે છે અને એન બી આ દબાણનું કરેક્શન છે, દબાણનું કરેક્શન એ દબાણનો સુધારો છે, અને એન બી એ કદનો સુધારો છે બેટા. મેં ભૂલકા પાર્ટી આ એક સૂત્ર જેને યાદ રહે એને રાખવાનું. પી પ્લસ એ એન સ્ક્વેર બાય વી, વી માઇનસ એન બી ઇઝ ઇક્વલ ટુ આર ટી. મેં શું કીધું? જેને યાદ રહે એને રાખવાનું બેટા. ક્લિયર? ટેક અ સ્ક્રીનશોટ. આનો પણ એક એમસીક્યુ બનાવીને આપું છું બેટા, મજા આવશે. જો તમને આવું એક સમીકરણ આપ્યું છે, પી બરાબર આરટી ના છેદમાં 2v માઇનસ બી માઇનસ 9 ના છેદમાં 4b સ્ક્વેર. આ સમીકરણ પરથી CO2 નું દળ શોધવાનું છે. જો તમને હંમેશા સમીકરણ પરથી શું મળે ખબર? મ્યુ મળી જશે. મ્યુ મળે એટલે મ્યુનું એક સૂત્ર વાપરશું, એમ બાય એમઓ. તો એમ બરાબર મ્યુ એમઓ. ચલો મ્યુ મળી ગયો. કોઈ કહેશો CO2 નો અણુભાર કેટલો થશે? CO2 નો અણુભાર બેટા કાર્બનનો ઓક્સિજનનો 32 અને 12, કાર્બનનો 12, 44 ગ્રામ. હવે મ્યુ કઈ રીતે શોધશું? જો ધ્યાન આપો, આપણી જોડે તો આવું સમીકરણ હતું, પી પ્લસ એ એન સ્ક્વેર બાય વી એન માઇનસ વી માઇનસ એન બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. હવે વી માઇનસ એન બી છેદમાં જ જશે એટલે સૂત્ર એવું આવ્યું, મ્યુ આર ટી છેદમાં વી માઇનસ એન બી. રાઈટ? હવે પ્લસ એન વી સ્ક્વેર ને પેલી સાઈડ લઈ જાઓ એટલે માઇનસ થશે. રાઈટ? એટલે મ્યુ આર ટી વી માઇનસ એન બી એક જ મિનિટ. એનઆરટી છે, એન એટલે મોલની સંખ્યાઓ. કેમેસ્ટ્રી પ્રમાણે આ કેમેસ્ટ્રીનો સિદ્ધાંત ભણાવું ડાયરેક્ટ. એન એટલે મોલની સંખ્યા, જોજો, નહીતર પાછો એન હોદવા જવો પડશે. ત્યારે અત્યારે હું જે બુકમાંથી ભણાઈ રહ્યો છું ને એ બુકમાં ચલો મ્યુ એનઆરટી બાય વી માઇનસ એન બી, ત્યારબાદ પ્લસ એન સ્ક્વેર બાય વી પેલી સાઈડ જાય તો માઇનસ. હવે આપણું સમીકરણ શું આપ્યું હતું? આરટી ના છેદમાં 2v બાય અને 9 ના છેદમાં 4b સ્ક્વેર. તો કમ્પેર કરો ડાયરેક્ટલી. એનઆરટી વી માઇનસ એન બી બરાબર આરટી છેદમાં 2v માઇનસ બી. તો બેટા મને એટલી વસ્તુ ખબર પડે છે અહીંયા કે અહીંયા આપણે આવું કરીએ, આરટી 2 વડે ભાગી નાખીએ એટલે ઉપરે 2 વડે ભાગવા પડે અને નીચે 2 વડે ભાગો એટલે કંઈક આવું બને. તો તમે દેખી શકો છો કે n બરાબર 1/2 દેખી શકાય છે. તો અહીંયા આવશે 1/2. તો 44 ના અડધા કેટલા થાય? 22 ગ્રામ આન્સર આવશે. નો ડાઉટ દાખલો આખો નવો હતો તમારા માટે. 12નો દાખલો છે, તમારી ઈચ્છા હોય તો કરજો. આજે હું ટેસ્ટમાં નહીં પૂછું. આજે આ દાખલો આજે ટેસ્ટમાં નહીં પૂછું બેટા. ક્લિયર? તો બેટા હું આદર્શ વાયુને થોડો બાય બાય કરું તો એક બે દાખલાઓ ખાલી જોઈ લઈએ આપણે. ક્લિયર? બીજા નવા એક બે દાખલાઓ કે ધારો કે આવા મિશ્રણવાળા દાખલા પૂછાય તો કઈ રીતે કરવા? તો ડાલ્ટને શું કીધું છે ધ્યાન આપજો. ડાલ્ટને
ડાલ્ટન્સ લો ઓફ પાર્શિયલ પ્રેશર, મતલબ તમે જો અલગ અલગ દબાણ આપતા હોય આઈડિયલ ગેસનું તો કુલ દબાણ કેટલું લેવાનું? સાદી ભાષામાં P1 પ્લસ P2 પ્લસ P3 જેટલા હોય એ બધાનો દબાણનો કુલ સરવાળો કરો એટલે તમને મળી જાય. હવે તમને ખબર છે કે PV બરાબર મ્યુ RT, તો P ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT બાય V, મતલબ આવું લખાય મ્યુ RT1 બાય V1 પ્લસ મ્યુ RT2 બાય V2. આ રીતે કુલ દબાણ તમને મળી જાય. ક્લિયર? ડાલ્ટને બસ આ જ કીધું છે. હવે આ વસ્તુ બી જાણવાની જરૂર નથી, ચિંતા ના કરતા. હું તમને એક એક્ઝામ્પલ આપું, તમને ડાયરેક્ટલી સમજાઈ જશે કે 1 મોલ હાઇડ્રોજન છે, ઓક્સિજન અને નાઇટ્રોજન ને મિક્સ કર્યો ક્લોઝ કન્ટેનરમાં, રાઈટ? ક્લોઝ કન્ટેનરની અંદર, મતલબ વાયુ પાત્રમાં. કેટલું વાયુ પાત્રનું કદ છે? 10 લીટર અને તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર? તો પ્રેશર કેટલું હશે? આપણે ચિંતા નહીં કરવાની. આપણે શું કરવાનું ખબર? PV બરાબર મ્યુ RT. એમાં અણુ ભેગા થાય ને તો મોલ વધે, એટલે આની અંદર ડાયરેક્ટલી બસ આવું જ કરવાનું, મ્યુ1 પ્લસ મ્યુ2 પ્લસ મ્યુ3. ધેટ સાઇડ. ક્લિયર? P મ્યુ1, મ્યુ કેટલા છે? બધાને એક એક મોલ. R 8.314, તાપમાન 300 કેલ્વિન, કદ 10 લીટર. ઓટોમેટિકલી આન્સર આવી ગયો તમારો. મતલબ મિશ્રણવાળા દાખલા પૂછે ને તો ડરવાનું નહીં બસ, કારણ કે તમે બધા મિશ્રણ કરશો એટલે મોલ વધવાના બેટા. બાકી બધું તો એમને જ છે ને. પાત્ર એકને એક જ છે બેટા, પાત્ર એકને એક જ છે. હજુ એક લાસ્ટ દાખલો મોલ વાળો કરાવડાવું છું, ધ્યાન આપજો. આ બધા બહારના દાખલા છે બેટા. પ્લીઝ તમે નોટ્સ બનાવો જો મારા ભૂલકાઓ, આઈ રિક્વેસ્ટ ધેટ. જો 4 ગ્રામ હાઇડ્રોજન એ 11.2 લીટર હિલિયમ સાથે એક જ મિનિટ ધ્યાન આપજો, હું તમને આખો દાખલો ડેટા જ બનાવી દઉં છું. હાઇડ્રોજન છે બેટા કેટલો? 4 ગ્રામ અને 11.2 લીટર ને મિશ્રણ કર્યો છે હિલિયમ સાથે, એ છે 20 લીટર. આ બંનેને મિશ્રણ કર્યો કયા તાપમાને? 300 કેલ્વિન તાપમાને. ના ઉપર હજુ મારું ગુજરાતી કરવામાં ભૂલ થઈ પાછી, એક જ મિનિટ. લાસ્ટ જ પોર્શન બેટા. બે જ મિનિટો. એક પાત્ર છે, ફરી વારથી એક પાત્ર છે. આ પાત્રનું કદ આપ્યું છે, કુલ પાત્રનું કદ 20 લીટર. આની અંદર 4 ગ્રામ હાઇડ્રોજન અને 11.2 લીટર હિલિયમ છે. આ રીતની કન્ડિશન છે બેટા. જો હવે તમારે આની અંદર છે ને, તમને આના પરથી શું તમારે શોધવાનું શું છે કહી દઉં તમને. તાપમાન છે બંનેનું 300 કેલ્વિન, દબાણ શોધવાનું છે. તમને આની અંદર એક વસ્તુ ખબર નથી, શું? મોલની સંખ્યા ખબર નથી. તો મોલની સંખ્યા કઈ રીતે શોધશું? તો કે જો 2 ગ્રામ હાઇડ્રોજન હોય તો 1 મોલ, જો કે મ્યુ બરાબર m/mo તમને ખબર પડી જ જાય. તો ડાયરેક્ટલી 2 ગ્રામ છેદમાં 4 ગ્રામ એટલે ભાઈ
પરમાણુ ભરામાં આવે ને 4/2 તો 2 મોલ. ચલો હાઇડ્રોજનના મળી ગયા. હવે 11.2 લીટર એ કઈ રીતે મેળવશું? તો કે 22.4 લીટર 1 મોલ, તો 11.2 લીટર એ કેટલા? તો તમને એ બી ખબર પડી ગઈ 1/2 યાनी कि 0.5 મોલ. રાઈટ. હવે આપણે શું કરશું બેટા? પ્રેશર શોધવાનું સૂત્ર હમણાં કીધું એ પ્રમાણે P = μ RT 2 છે 2 + 0.5, R ની વેલ્યુ 8.314, ટેમ્પરેચર 300, વોલ્યુમ ટોટલ વોલ્યુમ લેવાનું નીચે. ટોટલ વોલ્યુમ હમણાં મેં લખાયું હતું તમને કેટલા લીટર હતું? 20 લીટર. 20 × 10⁻³ મીટર ક્યુબ. આનો આન્સર બેટા આવી ગયો 3.12 × 10⁵ Nm/m². યસ, કમ્પ્લીટ. ડન કરો. ડન કરો બેટા. કોઈને આગળનો સ્ક્રીનશોટ લેવાનો બાકી હોય તો લઈ લઈએ આપણે. આ દાખલાનો સ્ક્રીનશોટ લેવાનો હોય તો લઈ લેજો. જોજો સિક્વન્સ ભૂલાઈ ના જાય. ઓકે. હા, એક મારા પુલકાઓ કોઈક સ્ક્રીનશોટના PDF બેટા આપણી પર મૂકી દો એટલે કોઈ ચિંતા ના રહે. ક્લિયર? સ્ક્રીનશોટ મૂકી દેજો બેટા. આજે એક જણ મૂકી દેજો. પેલો દીપ મૂકે છે ને બેટા, ભૂલતા નહીં. ક્લિયર? બેટા લાસ્ટના 2 પોર્શન મેં ટોટલી ટેક્સ્ટની બહારના ચલાવ્યા છે. ડાલ્ટન અને ગ્રેહામ્સ લો અને વાસ્તવિક સમીકરણ લગભગ કેમેસ્ટ્રીમાં આવતા હોય તો તમારે નીટમાં કામ લાગી જશે. ઓકે બેટા? કારણ કે અમુક ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં થર્મોડાયનેમિક્સ કોમન રહેશે તો તમારે બેટા બંને જગ્યા પર કામ લાગી જશે. તો એટલીસ્ટ એ કન્સેપ્ટ તમારો ઓબ્વિયસલી ક્લિયર થઈ જશે. ક્લિયર? એ 3 પોર્શનને છોડતા આગળના બધાનો ટેસ્ટ આજે સાંજે છે. ક્લિયર? ઓકે, ડન બેટા. કોઈને બીજો કોઈ પ્રશ્ન છે બેટા? ઓકે, હા, જસ્ટ મિનિટ, હું છે ને સ્ટોપ કરી દઉં.